રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં મજામાં હશો તો આજે થોડોક ટ્રેક્ટરનો સામાન મંગાવ્યો છે, આવી ગયો. તો તમને હું બતાવું. થોડોક સામાન લગાડવાનો છે. એટલે તો આ ઓરન રિપેર કરવાનું છે. તો આ બાજુ તૂટી ગયું, ઓરન નાખવાનું છે. પછી આગલી લાઇટ નાખવાની છે. પછી વાવટો નાખવાનો છે. પાછળ લાઇટ કરવાની છે ફિટિંગ. સામાન પડે આ ફિટિંગ કરવાનું છે. પાલિયા ભાવેશ લાઇટ ફિટિંગ કરવાની છે. હાલો તો શરૂઆત કરી દઈએ. તો પહેલાં તો ટ્રેક્ટર થોડુંક બહારું કાઢી લઈએ. ને બહુ અંદર પડ્યું ને બહુ મેલું કરી નાખ્યું. તો પહેલાં તો ટ્રેક્ટર ચાલુ કરી હું બરાબર કાઢી લઉં. કિશોરભાઈ લગાડે, દીપડાને લગાડે પણ પડી જાય નહીં તો સારું, નગર ભાંગી જાય પાછો. કિશોરભાઈ લગાડી દીધો. આપણે અહીંયાથી લગાડ્યું તો પાન્ય તો ઉછળી જાય ને તો આપણે બોલ ફિટ કરી દેવાનો. હા, ફેવિકોલ ઉછળી જાય એટલે ડાયરેક્ટ બોલ. પણ બાકી રાખવાનો થાય સીધો. કોમેન્ટ કરી દેજો કેવો લાગે છે. અમારે કિશોરભાઈની થોડીક મહેનત આવી ગઈ. હજી તો ટેરિંગ લગાડવાની છે. પછી આ આગલી લાઇટ, પછી આપણે વાવટો લગાડતા એ. હાલો તો દીપડો લગાડી દીધો. હવે ઓરન લગાડી દઈએ. ઓરન લગાડી દઈએ પછી આગલી લાઇટ નાખી દઈએ. હાલો તો ઓરન નાખી દઉં પહેલાં. હા તો ઓરન ફિટ થઈ ગયું. હવે લાઇટનો વારો લઈએ. એટલે તો બધું કમ્પ્લીટ થઈ ગયું. ઓરન થઈ ગયા, લાઇટ થઈ ગયા, લાઇટ થઈ ગઈ. પછી આ બાજની આખું થઈ ગયું. દીપડો લાગી ગયો. પાછલી લાઇટું થઈ ગયું. તો એક એક શરૂ કરી દે, જોઈએ કેમ થાય કેમ નહીં. તો ઓરનથી શરૂઆત કરીએ. તો પેલા નાખો. પાછલી લાઈટ બધા બમ્ફર લગાડી દે, સારું લાગે. હા, હવે જરીક લાગે.